જામનગર શહેરમાં પીજીવીસીએલ દ્વારા શરૂ કરાયેલા સ્માર્ટ વીજ મીટરને રદ કરાવવા માટે આમ આદમી પાર્ટીએ પણ જન આંદોલન શરૂ કરવાની ચીમકી આપી છે. મળતી માહિતી મુજબ આમ આદમી પાર્ટી દ્વારા શહેરમાં સ્માર્ટ મીટર કેન્સલ કરવાની સાથે ગરીબ લોકોને દર મહિને દિલ્હી અને પંજાબની જેમ 300 યુનિટ ફ્રી વીજળી આપવાની માંગણી સાથે મુખ્યમંત્રીને સંબોધીને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. તેમજ નજીકના ભવિષ્યમાં તંત્ર દ્વારા સ્માર્ટ મીટર યોજના પડતી મૂકવામાં નહીં આવે તો આમ આદમી પાર્ટી સરકાર અને વીજળી કંપની સામે જન આંદોલન કરીને લોકોને જાગૃત કરવામાં આવશે. આજે જામનગર શહેર અને જિલ્લા આમ આદમી પાર્ટીના તમામ હોદ્દેદારો અને કાર્યકર્તાઓ દ્વારા આજે સ્માર્ટ મીટર છે એના વિરોધમાં કેન્સલ કરવાના વિરોધમાં આજે આવેદનપત્ર આપ્યું કલેક્ટરશ્રીને. અમારી માંગ છે કે તાત્કાલિક ધોરણે આ મીટર કેન્સલ કરવામાં આવે અને જે જૂના મીટર હતા એ રહેવા દેવામાં આવે. કારણ કે અત્યારે એક તો એટલી બધી મોંઘવારી ફાટી નીકળી છે, ત્યારે રોજનું કરીને રોજનું ખાય ગરીબ વર્ગ મધ્યમ વર્ગ અત્યારે બેહાલ છે. ત્યારે સરકાર પ્રાઇવેટ કંપનીઓને આ ડિજિટલ મીટર બેસાડી અને ખરબો રૂપિયા કમાવી દેવા માટેની એક મોટો ભ્રષ્ટાચાર છે. તો તાત્કાલિક ધોરણે આ રદ કરીને જો રદ નહીં કરવામાં આવે ધરાર આ લોકો મીટર બેસાડવામાં આવશે તો અમારી આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ગ્રાહક સાથે રહી અને જે ગરીબ માણસો છે જેને વીજળીના ભરવાના પૈસા નથી એવા મોંઘાદાટ વીજળીના બિલ આવશે એ નહીં ભરે અને એના માટે અમારા કાર્યકર્તાઓ સાથે રહીને ડાયરેક્ટ કનેક્શન આપવી અને એને ન્યાય આપવા માટેના પ્રયત્ન કરશે. અસ્તુ જય.